નમસ્કાર વિદ્યાર્થીઓ, સુવાહકને જ્યારે આપણે વિદ્યુત ક્ષેત્રમાં મૂકીએ ત્યારે, સુવાહક પર વિદ્યુતભાર મૂકીએ ત્યારે અને સુવાહકને વિદ્યુતભાર વિહીન અથવા વિદ્યુત ક્ષેત્ર વિહીન વિસ્તારમાં મૂકીએ ત્યારે થતી અસરોની આપણે ચર્ચા કરી. ઉદાહરણ નંબર 2.7 આપણે અહીંયા 4 સામાન્ય રૂટીન લાઈફમાં જે કિસ્સાઓ હોય છે એની ચર્ચા કરવાની છે. આમાંથી અમુક કિસ્સાઓ આપણે જોયા પણ હોય છે, પણ ત્યારે આપણને કારણ ખબર નથી હોતી કે શા માટે આ પ્રકારની ઘટના થાય છે. તો અહીં આપણે એ કિસ્સાઓ વિદ્યુત સ્થિતિમાન, વિદ્યુત ક્ષેત્ર, વિદ્યુતભાર સાથે કઈ રીતે સંકળાયેલા છે એ આપણે સમજવાનું છે અને રૂટીન લાઈફમાં આ બધું થવાના કારણો પણ સમજવાના છે. જોઈએ ઉદાહરણ નંબર 2.7. ટોટલ 4 કિસ્સાઓ આપેલા છે. એમાંનો પહેલો પ્રશ્ન છે, કોઈ માણસના સૂકા વાળમાંથી પસાર કરેલો કાંસકો કાગળના નાના ટુકડાઓને આકર્ષે છે. શા માટે? તમે જ્યારે નાના હશો ને ત્યારે આ પ્રયોગ કરેલો છે. આપણો પ્રયોગ એવો હતો કે ફૂટપટ્ટી, પ્લાસ્ટિકની જે સ્કેલ હોય એને માથાથી ઘસી અને પછી કાગળની નજીક લઈ જતા એટલે કાગળનો ટુકડો ખેંચાઈને ચોંટી જતો હતો. અહીંયા કાંસકો શબ્દ વાપર્યો છે. હવે એ ફૂટપટ્ટી પ્લાસ્ટિકની હતી એ કે કાંસકો એ પણ પ્લાસ્ટિકનો જ છે, એટલે મૂળભૂત રીતે દ્રવ્ય તો એક સરખું જ છે, ખાલી ત્યાં ઉપયોગ ફૂટપટ્ટી માપપટ્ટી તરીકેનો હતો, અહીંયા વાળ ઓળવા માટેનો છે. તો એને આકર્ષે છે. શા માટે? એટલે પહેલા પ્રશ્નના જવાબ ઉપર આપણે આવીએ. તો પહેલા પ્રશ્નમાં શું છે? તો કે કાંસકો કાગળને આકર્ષે. કાંસકો શા માટે કાગળને આકર્ષે એની ચર્ચા કરવાની છે. તો જ્યારે આપણે માથાના વાળ સાથે કાંસકાનું ઘર્ષણ થાય, આ ધારો કે કાંસકો છે, કાંસકો અને માથાના વાળ આ બંને વચ્ચે ઘર્ષણ થાય એટલે ઘર્ષણને કારણે ઘસીએ ત્યારે પહેલા ચેપ્ટરમાં આપણે આવી ઘણી ઘટનાઓ જોઈ. પ્લાસ્ટિકના સળિયાને સાથે, રેશમના કાપડને કાચના સળિયા સાથે ઘસીએ એટલે કાંસકો છે એ વિદ્યુત ભારિત થશે. આ વિદ્યુત ભારિત થશે એટલે એમાં હવે વિદ્યુત ભારો ગોઠવાયેલા છે. કઈ રીતે ગોઠવાયેલા છે? તો કે પોતાની રીતે એમાં વિદ્યુતભાર વિતરણ થયું છે અને એના પરિણામે વિદ્યુત ભારિત કાંસકો છે. ફોર એક્ઝામ્પલ, અહીંયા ધન વિદ્યુતભાર આવ્યો છે. ધન આવવો કે ઋણ આવવો એ બીજા દ્રવ્ય ઉપર આધારિત રાખે છે, પણ કોઈ પણ આવ્યો હોઈ શકે. આ ધન અથવા ઋણ વિદ્યુતભાર છે. તો ધન અથવા ઋણ વિદ્યુતભાર છે. હવે એની નજીક જો તમે કાગળનો ટુકડો રાખો છો, આ કાગળનો ટુકડો છે. હવે કાગળનો ટુકડો છે એમાં સામાન્ય સ્થિતિમાં વિદ્યુતભારની દ્રષ્ટિએ આ ટુકડો તટસ્થ છે, એટલે જ્યાં જ્યાં ધન વિદ્યુતભાર છે ત્યાં ત્યાં ઋણ વિદ્યુતભાર છે, એટલે એના પરનો કુલ વિદ્યુતભાર શૂન્ય થાય છે ને વિદ્યુતભાર વિહીન છે. પણ કાંસકાને વાળ સાથે ઘસ્યા બાદ જો એને કાગળની નજીક મૂકવામાં આવે તો ધન વિદ્યુતભાર અને આ ધન વિદ્યુતભાર બંને વચ્ચે અપાકર્ષણ, ધન અને ઋણ વચ્ચે આકર્ષણ. એટલે હવે આ ગોઠવણી છે ને એમાં નાનકડો ફરક આવશે. શું ફરક આવશે? તો કે ઋણ વિદ્યુતભારો બધા ઉપર તરફ ખેંચાઈને ગોઠવાઈ જશે અને ધન વિદ્યુતભારો નીચે ખેંચાઈને ગોઠવાઈ જશે. એને કારણે આ બંને વચ્ચે ધન અને ઋણ એમના વચ્ચે આકર્ષણ થશે. આકર્ષણ થશે અને કાગળ છે એ પ્લાસ્ટિકના કાંસકા સાથે ચોંટી જશે, એટલે કે એને આકર્ષે છે. બીજો પ્રશ્ન છે. બીજા પ્રશ્નમાં શું કહે છે કે જો વાળ ભીના હોય તો શું થાય? કોઈ પણ વસ્તુ ઉપર, ઘન પદાર્થ ઉપર પ્રવાહી તમે લગાડો, પછી એ પ્રવાહી તરીકે પાણી હોઈ શકે કે અન્ય દ્રવ્ય હોઈ શકે. આવા કોઈ પણ પ્રવાહી
જ્યારે લગાડવામાં આવે, પાણી એકનું નહીં, હું તો ભેગે ભેગું એવું પણ કહીશ કે તેલ છે, ઘી છે, હજુ વધારે સારી બાબત તો કે ઓઇલ છે, ગ્રીસ છે, આ બધા પદાર્થો શું કરે છે તો કે આ બધા પદાર્થો છે એ ઘર્ષણ ઘટાડે છે. 11મા ધોરણમાં ઘર્ષણમાં આપણે આ બધા પદાર્થોનો ઉલ્લેખ જોયો તો કે ઘર્ષણ ઘટાડવાનું કામ કરે છે. આમાં સાબુ નહીં લઈ શકાય, સાબુવાળું પાણી, સાબુયુક્ત પાણી, આ બધા ઘર્ષણ ઘટાડે છે. હવે ઘર્ષણ ઘટે તો અહીંયા વિદ્યુત ભારિત થવાનું મૂળ કારણ જ ઘર્ષણ છે. એટલે જો ઘર્ષણ ઘટે તો કાસ્કો છે એ ઓછો વીજ ભારિત થશે અને ઓછો વિદ્યુત ભારિત થશે તો એનું આકર્ષણ બળ પણ ઘટશે. એટલે જો વધારે પડતા ભીના વાળ હશે તો આકર્ષણ બળ ઘટશે. તો આકર્ષણ બળ ઘટીને એટલું ઓછું થઈ જાય કે એ આને ખેંચવા પૂરતો સક્ષમ ન રહે. કારણ કે આકર્ષણ બળ લાગે ને ત્યારે બળના નિયમ પ્રમાણે એક્ઝેક્ટ ઘટના શું થાય તો કે આ ઉપર તરફ આકર્ષી બળ લગાડે છે, પણ કાગળને પોતાનું વજન છે ને, કાગળનું વજન બળે લાગતું હોય. હવે આકર્ષી બળ એટલું ઓછું થઈ જાય કે વજન બળને પણ ન ખમી શકે, એને પણ ન પચાવી શકે. તો બળ લાગતો હોય છતાં કાગળનો ટુકડો ઉચકાઈને આકર્ષાશે નહીં અથવા તો એની સાથે ચોટે નહીં. પહેલો ક્વેશ્ચન, આને શબ્દમાં પ્રોપર લખવો પડે. બીજું, સામાન્ય રબર અવાહક છે પરંતુ વિમાનના વિશિષ્ટ રબરના ટાયરો સહેજ સુવાહક હોય. સહેજ સુવાહક બનાવવામાં આવે શા માટે? વિમાનના ટાયરોની વાત કરીએ તો વિમાન જ્યારે ટેક ઓફ કરે છે અથવા લેન્ડિંગ કરે છે ત્યારે એની સ્પીડ વિમાનની ઝડપ ખૂબ ઊંચી હોય છે. શરૂઆતમાં એ ધીમે ચાલે પણ પછી એટલી સ્પીડ પકડે ને કે ઉડવા માટે એ સ્પીડ આવી જરૂરી છે. એટલે છેલ્લે જ્યારે પૈડું સંપર્ક સપાટી જમીન ઉપરથી છૂટું પડે ને ત્યારે ખૂબ સ્પીડમાં જતું હોય. પૃથ્વીને પોતાનું ચુંબકીય ક્ષેત્ર છે. હવે હું જે વાત કરું છું ને એ ટેક્સ્ટબુકમાં નથી આપેલી, પણ આપણે હજુ ચેપ્ટર એ બાકી છે, પણ ડેપ્થથી સમજે એટલા માટે કહું છું. પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર હોય અને એમાં આની ગતિ થાય. ચુંબકીય ક્ષેત્રમાં કોઈ પણ સુવાહકની ગતિ થાય એટલે એમાં વિદ્યુત ભારનું પ્રેરણ થાય. એટલે વિદ્યુત ભાર પ્રેરિત થશે. હવે વિદ્યુત ભાર પ્રેરિત થાય એટલે માત્ર પૈડું જ નહીં પણ પૈડા માટે અહીંયા પૈડું ફરી શકે એટલા માટે વિમાન સાથેની ધરી, સેન્ટરમાં એક એની ધરી હશે. આ જે ધરી છે એ પણ સ્ટીલની બનેલી હોય. વિમાનનું બોડી અંદરથી સ્ટીલનું હોય પણ બહાર સિરામિક કોટેડ હોય. આ બધાની જ્યારે ગતિ થશે ત્યારે વિદ્યુત ભાર પ્રેરિત થશે. હવે આને સાથે ધારો કે વિદ્યુત ભાર પ્રેરિત થયો, અહીંયા ક્યાંક પ્રેરિત થયો છે. આ રબર છે તો વિદ્યુત ભાર પ્રેરિત તો થઈ જ શકે. તમને એમ થાય કે સાહેબ રબર તો અવાહક નથી. રબર અવાહક છે પણ કોઈ પણ અવાહકનો અર્થ, રબર અવાહક છે પણ કોઈ પણ અવાહકનો અર્થ એવો નથી થતો કે એ વિદ્યુત ભાર વિહીન છે. અવાહક તો એટલે છે કે વિદ્યુત ભારને પસાર નથી થવા દેતું. હવે આ વિદ્યુત ભાર ઉત્સર્જણા, જો આ વિદ્યુત ભાર પ્રેરિત થયા ને વધારે પડતા પ્રેરિત થાય ને તો આને લીધે આગ લાગવાની શક્યતા રહે. પણ એ જ રબરમાં જો સહેજ સુવાહક રાખ્યું હોય ને, હવે આ જ રબરને સહેજ સુવાહક રાખીએ એટલે જેના ઉપર એ ચાલે છે એ જમીન, એટલે આ વિદ્યુત ભારો જમીન સાથે જે સંપર્કમાં છે ને ત્યાં સુધી જમીનમાં આવી જાય, જેને આપણે અર્થિંગ પણ કહીએ છીએ. અર્થિંગ થઈ જાય.
એટલે આ પ્રેરિત વિદ્યુત ભારો જમીનમાં જતા રહેશે અર્થિંગ થઈને. તો આ છે એ વિદ્યુત ભાર ગુમાવી દેશે, એટલે હવે તટસ્થ થઈ જશે. અને તટસ્થ થઈ જાય પછી વિદ્યુત ભારની શોર્ટ સર્કિટ થવાની શક્યતા ન રહે. એટલા માટે સેજ સુવાહક રાખવામાં આવે છે. નેક્સ્ટ પ્રશ્નની વાત કરીએ. ત્રીજો પ્રશ્ન, દહનશીલ દ્રવ્યોને લઈ જતા વાહનોમાં જમીનને અડકતા હોય તેવા ધાતુના દોરડા હોય છે. કોઈ પણ વાહન, તમે આ દોરડા છે ને એ તમે પણ જોયેલા હશે. ધારો કે આ રીતે કોઈ ટ્રક અથવા ટેન્કર જાય છે, તો જોજો આ ટેન્કર એકની હું વાત નથી કરતો, આમ તો હોય આના માટે, પણ આપણી કાઠિયાવાડની ફેમસ છકડો રિક્ષા છે, એમાં પછી તુફાન, આવા ઘણા બધા સાધનો છે. એમાં તમને પણ ઘણી વખત આશ્ચર્ય થયું હશે, પછી ઘણી વખત તો કારમાંય જોવા મળે. અહીંયાથી એક દોરડું લટકાવેલું હશે અને ફૂમકાવાળું હશે, પાછળ ફૂમકું હશે, આપણને પારથી કાપડનું દેખાતું હશે અને અહીંયા જમીન સાથે ઢસડાઈને રહેતું હશે. એ એટલા જ માટે કે કોઈ પણ કારણસર આ ટ્રકની બોડી છે, ડ્રાઈવરની સીટ છે. હવે ડ્રાઈવરની સીટ છે તો જ્યાં ડ્રાઈવર બેસે ત્યાં ઇલેક્ટ્રિસિટી તો હોય જ ને. સિમ્પલી ગાડીની લાઇટ, ટેન્કરની લાઇટ આગળની ચાલુ કરવાની હોય, પછી અંદર ઘણી બધી વસ્તુ હોય, મોબાઈલના ચાર્જિંગ માટે સ્વિચ બોર્ડ ને બધું. ટૂંકમાં ઇલેક્ટ્રિસિટી તો હોય જ. કોઈ પણ વાહન ઇલેક્ટ્રિસિટી વિનાનું હોય જ નહીં. સિમ્પલી હોર્ન વગાડો છો તો એ વિદ્યુતને લીધે જ લાગે છે. હવે કોઈ પણ કારણસર એકાદો છેડો ક્યાંક છૂટી ગયો છે અને આ બોડીના સંપર્કમાં આવી ગયો છે, તો એ બોડીના સંપર્કમાં આવ્યો હોય તો આ બોડી તો બધી સ્ટીલની, લોખંડની બનેલી હોય. હવે એ વિદ્યુત જો અહીંયા જાય દહનશીલ દ્રવ્યમાં, તો આ દહનશીલ દ્રવ્ય સળગી ઉઠે ને બ્લાસ્ટ થાય. પણ એની બદલે જો આ રાખેલું હોય તો એ અહીંયા થાય અને આ દોરડા દ્વારા જમીનમાં જઈ અને અર્થિંગ થઈ જશે, ગ્રાઉન્ડ થઈ જશે. એટલે અહીંયા એની અસર જ નહીં થાય. આ કારણોસર અહીંયા ધાતુના દોરડા રાખેલા હોય છે. એટલે ઓપ્શન નંબર બીજો પ્રશ્ન અને ત્રીજો પ્રશ્ન આ બંને એક જ સરખા થયા. નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 4, ખુલ્લી હાઈ પાવર લાઇન પર પક્ષીઓ બેસે તો પણ કાંઈ થતું નથી. આ ઘટના પણ આપણે જોયેલી છે થાંભલા આરએમસીના. આ પ્રકારના આરએમસીના થાંભલા નાખેલા હોય છે, જે તે કોર્પોરેશને વિદ્યુત પહોંચાડવા માટે આવા થાંભલા, અને એમની વચ્ચે ઘણી બધી લાઈનો જોડેલી હોય છે. આ બધી હાઈ પાવર ટ્રાન્સમિશન લાઈન છે. સોસાયટીમાં આ લાઈન હોય તો એનો પાવર ઓછો હોય, આપણા ઘરમાં હોય તો એનાથી ઓછો હોય, પણ હાઈવેમાં જોવા મળે ને એમાં તો ખૂબ ઊંચો પાવર હોય, કારણ કે આખા સિટીના ઇલેક્ટ્રિસિટીનું વહન કરતા હોય. એમાં પક્ષી બેસે છે. હવે પક્ષી છે એ અહીંયા ધારો કે આ તાર ઉપર બેસે છે, તો આ તાર ઉપર બેઠેલું પક્ષી, એને કંઈ થતું નથી. હવે વિદ્યુતનો આંચકો લાગવા માટે, વિદ્યુતનો આંચકો ક્યારે લાગે? તો કે વિદ્યુત આંચકો ત્યારે લાગે જ્યારે વિદ્યુત પસાર થાય. વિદ્યુત પસાર થાય એના માટે કોઈ પણ વિદ્યુત માટે 2 પોઈન્ટ જોઈએ, એક પ્લસ છેડો જોઈએ અને એક માઇનસ છેડો જોઈએ. પ્લસ છેડો અને માઇનસ છેડો જોઈએ. હવે અહીંયા ધારો કે એક વ્યક્તિ ઊભો છે, હવે વ્યક્તિ માત્ર ધન છેડાને અડેલો છે પણ ઋણ છેડાને અડેલો નથી,
તો અહીંથી વિદ્યુત જાશે ખરી, મનુષ્યના બોડીમાંય દાખલ થશે, પણ જ્યાં સુધી અહીંયા ન આવે ને ત્યાં સુધી એને વહેવાનો મોકો ન મળે. ટાંકામાં પાણી એટલે વિદ્યુત, નળ બંધ હોય તો પાણી એમાંથી બહાર જઈ જ નથી શકતું, બરાબર છે. તો અહીંથી વિદ્યુતને અહીંયા પહોંચવા માટે રસ્તો જ નથી, તો વિદ્યુત આવશે ખરી પણ વહન નહીં પામે, અને પ્રવાહ તો જ રચાયો કહેવાય, વિદ્યુત આગળ વધવું જોઈએ. તો આવું હશે ને તો વિદ્યુત પ્રવાહ વહી જ નથી શકવાનો, તો એને આંચકો નહીં લાગે. તો પ્રશ્ન એમ થાય કે સાહેબ તમે તો આ દોર્યું, હવે આપણે ખરેખર વાર જીવતો તાર પકડીએ તો આંચકો તો લાગે જ છે. એનું કારણ શું છે છોકરાઓ? એનું કારણ છે આપણે જમીન ઉપર ઊભા હોઈએ છીએ. બી અને સી મુદ્દામાં જ આપણે ચર્ચા કરી કે જમીન છે એ અર્થિંગ કરે છે, એટલે કે વિદ્યુતની સુવાહક છે. હવે આપણે આ ઋણ છેડો અડ્યો નથી ને, પણ જમીન ઉપર ઊભા હોય ને એટલે આ પ્રવાહ અહીંથી જમીનમાં જશે ને વહેશે, એટલે આંચકો લાગશે. હવે પક્ષી તાર ઉપર બેઠું છે એટલે તાર એટલે અહીંયા ધન છેડો આવ્યો, પણ બીજા છેડા તરીકે ઋણ છેડો બીજા તારને અડવું જોઈએ. બીજા તારને અડવા નથી, કારણ કે એક જ તાર ઉપર બેઠું હોય, જમીન સાથે સંપર્કમાં નથી. અર્થાત અહીંથી એક છેડે વિદ્યુત અંદર તો ગયું પણ પસાર ન થઈ શકે, ન્યાન્ય રહી જાય, કારણ કે પસાર થવા માટે આગળ ક્યાંક રસ્તો જોઈએ, ભૌતિક સંપર્ક જોઈએ, એટલે એને શોર્ટ નથી લાગતો. તો આપણને ઘણી વખત એવું સાંભળ્યું કે શોર્ટ ન લાગે એટલે રબર અથવા પ્લાસ્ટિકના ચપ્પલ પહેરો. એ ચપ્પલનું કામ શું છે? તો કે અહીંયા રબર અથવા પ્લાસ્ટિકના ચંપલ પહેર્યા હોય એટલે પગ છે એ આ પ્લાસ્ટિક છે એની ઉપર છે અને જમીન છે નીચે. તો જમીન અને પગ વચ્ચે પ્લાસ્ટિક આવી ગયું તો પ્લાસ્ટિક છે એ વિદ્યુત ભારને જમીનમાં નથી જવા દેવાનો, એટલે શોર્ટ નથી લાગતો. એટલે સિમ્પલી આ ધારો કે એક જીવતો તાર છે, એનો એક છેડો મેં પકડ્યો છે, બીજો છેડો ખુલ્લો છે, તો મને શોર્ટ લાગવાનો નથી, પણ બીજો છેડો પકડાઈ ગયો એટલે એને વહેવા માટે, પસાર થવા માટે માર્ગ મળી ગયો, તો જ પ્રવાહ વહે અને તો જ શોર્ટ લાગે. એટલા માટે પક્ષી જ્યારે તાર ઉપર બેઠું હોય ને ત્યારે એને કંઈ નથી થતું, ને આપણે જ્યારે આને અડીએ ને ત્યારે આપણને શોર્ટ લાગે. પણ તમે આ તારે ટીંગાઈ જાઓ, તાર ઉપર ટીંગાઈ જાઓ તો નહીં લાગે, કારણ પગ તો હવામાં છે. હા, પછી આ તારે ટીંગાડેલા હોય, જમીન ઉપર ઊભા હોય તો શોર્ટ લાગે, પણ બીજો કોઈ સંપર્ક ન હોય એના સિવાયનો તો શોર્ટ લાગી શકે નહીં. તો આ હતું ઉદાહરણ નંબર 2.7 અને એની સાથે સંકળાયેલા ક્વેશ્ચન.